નમસ્કાર. બાયસેકના માધ્યમથી જોડાયેલ તમામ માતા પિતા અને પરિવારજનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે વિષય લેવાના છીએ તેમાં શિશુ વિકાસની પ્રવૃત્તિઓ ભાગ 2. અગાઉ આપણે એક ભાગમાં જન્મથી 1.5 વર્ષ સુધીના બાળકોના વિકાસ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય તેના વિશે આપણે વાત કરી હતી. આજે આપણે વાત કરવાના છીએ 1.5 થી 3 વર્ષ સુધીના બાળકોને કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય જેથી તેમનો સર્વાંગીણ વિકાસ થઈ શકે. તો માતા પિતાએ આમાં પણ એ જ ધ્યાન રાખવાનું છે કે માતા પિતાએ બાળકને પ્રવૃત્તિ કરાવતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે 1.5 વર્ષથી 3 વર્ષ સુધીના જે બાળકો છે એ પોતે જાતે કંઈક કરવા માંગતા હોય છે. એટલે સર્વપ્રથમ બાળકને આપણે નિદર્શન કરાવી દેવું જોઈએ અથવા તો કોઈ ક્રિયા કેવી રીતે થાય છે એને પહેલીવાર જ્યારે કરાવતા હોઈએ ત્યારે એની સાથે રહીએ અને ત્યારબાદ બાળક ક્રિયા છે એ પોતાની જાતે કરે તેનું ધ્યાન માતા પિતાએ રાખવું જોઈએ અને એટલી સ્વતંત્રતા પણ આપવી જોઈએ જેથી કરીને બાળક એ ક્રિયાને પોતાની રીતે કરી પણ શકે અને એના દ્વારા આનંદ પણ મેળવે. તો સર્વપ્રથમ આપણે જે ઘરમાં કામ કરીએ છીએ એનાથી જ શરૂઆત કરીએ કે જે બાળક છે એને આપણે બજારમાંથી જે શાક લાવીએ છીએ એ એને આપી દેવાનું છે અથવા તો એને નીચે જમીન ઉપર પાથરી દેવાનું છે. બજારમાંથી જ્યારે આપણે શાક લાવીએ છીએ ત્યારે એ બધું ભેગું કરેલું શાક હોય છે. ધીમે ધીમે બાળકને એક એક ટોપલી અલગ અલગ આપવાની છે અને એ શાકમાંથી જુદા જુદા શાકો એને ટોપલીઓમાં છૂટા પાડવાનું કહેવાનું છે. તો આમ કરવાથી ફાયદો શું થશે કે બાળક છે એ વિવિધ વસ્તુઓને ઓળખ મેળવશે, વિવિધ શાકભાજીની ઓળખ મેળવશે અને જ્યારે એ શાકભાજીનું ફ્લેશ કાર્ડ અથવા તો આપણે એને ભવિષ્યમાં એને કોઈ ચિત્ર બતાવીશું ત્યારે તરત એને એ ઓળખીને આપણને બતાવી શકશે. સાથે સાથે એને વર્ગીકરણની પણ ખબર પડશે કે કયું શાક કઈ ટોપલીમાં મૂકવાનું છે. એટલે એક સરખા શાકભાજી એને ઓળખીને એક જ ટોપલીમાં મૂકવાની એને ખબર પડશે. શરૂઆતમાં મેં જેમ કહ્યું તેમ કે શરૂઆતમાં જ્યારે આપણે આ કામ કરીએ છીએ ત્યારે બાળકની સાથે રહેવાનું છે પણ ધીમે ધીમે બાળક આ બધા જ કામો સ્વતંત્ર રીતે કરતું થાય એ આપણે ખાસ કાળજી લેવાની છે. ત્યારબાદ એક ડોલ અથવા તો આપણે એક બોટલ લઈ શકીએ અને એમાં ગળણી ઉપર મૂકી અને બાળકને પાણી ગાળી અને ડોલ પહેલાં ભરવાનું પણ કહી શકીએ, મોટું વાસણ પણ લઈ શકીએ અને ધીમે ધીમે એ બરણી છે એના મોઢાની સાઈઝ નાનું કરતી જઈએ. જેમ જેમ બાળક મોટું થાય એમ જેમ જેમ કુશળતા કેળવતું જાય તેમ તેમ એ બરણી છે એ મોટા મોઢાથી એને નાના મોઢા તરફ વાળી અથવા મોટા વાસણમાંથી, દાખલા તરીકે પહેલાં આપણે ડોલ લીધી હોય તો પછી નાની આપણે એને નાના મોઢાવાળી બરણી પણ લઈ શકાય. એમ ક્રમશઃ આપણે એને મોટાથી નાના તરફ એને ગળણીથી પાણી ગાળીને ભરતા શીખવવાનું છે. ત્યારબાદ આપણા ઘરમાં ઘઉં, જુવાર જેવા અનાજ હોય છે જે આપણે એને મોટાભાગે મોટા ડબ્બામાં ભરતા હોઈએ છીએ, પછી નાના ડબ્બામાં એને કાઢતા હોઈએ છીએ. તો બાળકને પણ આ જ ક્રિયા કરવા માટે બાળકને પણ આવા અનાજ અથવા કઠોળ આપી શકાય. એ વાડકીથી મોટા ડબ્બામાં એ ભરી શકે. ભરાઈ જાય એટલે ફરીથી ખાલી કરવાનું કહી શકાય અને પુનઃ એને ભરવાનું કહી શકાય. આ બધામાં કાળજી એ રાખવાની છે કે બાળક એકદમ નાનું છે એટલે બની શકે કે એનાથી આ વસ્તુ ઢોળાય. તો આપણે એવું એના સાવચેતી સ્વરૂપે એવું કરી શકીએ કે જ્યારે મોટા ડબ્બામાં અથવા બરણીમાં એ વાડકીથી ઘઉં અથવા જુવાર નાખે છે ત્યારે બીજું નીચે આપણે પાત્ર એની નીચે થાળી અથવા તો બીજું કોઈ મોટું પાત્ર એની નીચે આપણે સાવચેતી માટે મૂકી શકીએ. ધીમે ધીમે જેમ જેમ બાળક આ કામ કરે છે તેમ તેમ એનામાં કુશળતા આવે છે અને પછી એનામાંથી પાત્રમાંથી ઢોળાવાનું એનાથી બંધ થઈ જાય છે. છોડ અથવા વેલ ઉપરથી ફૂલ ચૂંટવાના હોય તો પણ બાળકને કહી શકાય. જેથી ચૂંટવાની પ્રક્રિયા છે એ આંગળી અને અંગૂઠા વડે કોઈ વસ્તુને ચૂંટવાની પ્રક્રિયાને શીખે છે. આ જ પ્રક્રિયા પછી જ્યારે એને આપણે કોથમીર ચૂંટવા માટે અથવા તો મેથી ચૂંટવા માટે એ પ્રક્રિયાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અથવા એની આ ફૂલ ચૂંટવાના ન હોય તો આપણે એને મેથી અથવા તો કોથમીરના પાંદડા પણ ચૂંટવા માટે આપી શકીએ છીએ. ફૂલોની માળા બાળક સાથે બેસીને બનાવી શકાય. આ શરૂઆતમાં જ્યારે પ્રથમ ભાગ ગયો ત્યારે મેં કહ્યું હતું કે જન્મથી જે 1.5 વર્ષનું બાળક છે એને રેતીમાં આંગળીથી લીટા કરાવવાના છે. હવે જેમ જેમ બાળક મોટું થાય છે લીટાની સાથે કેટલાક આકારો દોરવાનું પણ બાળકને કહી શકાય અને જમીન ઉપર પણ ચોકથી લીટા કરવાનું અથવા તો વિવિધ આકારો દોરવાનું કહી શકાય. ત્યારે મેં એવું કહ્યું હતું કે આંગળીના ટેરવાનો વિકાસ થાય છે. જેમ જેમ બાળક મોટું થાય છે અને ચોકથી લીટા કરવાનું શરૂ કરે છે ત્યારે એની પકડ આંગળી અને અંગૂઠાની બને છે અને પછી એ લેખનમાં એને ઉપયોગી નીવડે છે.
એને ચકરડી ફેરવતા શીખવાડી શકાય. રમકડાને ચાવી ભરવું, કારણ કે રમકડાને ચાવી ભરવું, કઈ દિશામાં ચાવી ભરવી એ એને એનાથી ખ્યાલ આવે છે. ડબ્બાનું ઢાંકણ ખોલવું અને બંધ કરવું, બારણાનો આંગળો ખોલવો અને બંધ કરવો. હવે આ ખાસ બાબત છે કે 3 વર્ષ સુધીના બાળકો છે એ બારણાને જે સ્ટોપર આપણે એને કહીએ છીએ એ બારણાની સ્ટોપર ખોલી પણ શકે છે અને બંધ બી કરી શકે છે. તો આ વસ્તુ પણ એને શીખવાડવી જોઈએ. 2 ફાયદા છે, એક તો બંધ અને ખોલવાની પ્રક્રિયા એને કરતાં આવડે છે. જ્યારે મેં અગાઉના એપિસોડમાં મેં વાત કરી હતી ભાગ 1માં કે જ્યારે બાળક અંદર પૂરાઈ જાય છે ઘણીવાર બાળકો, તો બાળકને બારણું કેવી રીતે ખોલવું નથી આવડતું. માતા પિતા અને બાળક બંને ગભરાઈ જાય છે. તો આ પ્રક્રિયા 3 વર્ષ સુધીનું બાળક આરામથી કરી શકે છે. તો ખાસ આ માતા પિતાએ તો શીખવાડવું જ જોઈએ. દોરીની ગાંઠ વાળવી અને એને ખોલવી, પણ ધ્યાન એ રાખવું કે બહુ જ પાતળો દોરો લઈને બાળકને શીખવાડવાની જરૂર નથી. બાળકને થોડો જાડો દોરો આપવાનો છે અને ગાંઠ વાળવાની અને એને ખોલવાની એને શીખવી શકાય છે. આ માટે દોરીવાળા બૂટ પણ લઈ શકાય છે, જેથી બૂટની દોરીની પણ ગાંઠ બાંધી અને એ છોડી શકે. વાડકી, લાકડાના સમાન આકારના ટુકડાઓ અને અથવા તો બીજી કોઈ પણ વસ્તુ લઈને મિનારો બનાવી શકાય. દાખલા તરીકે વાડકી અને લાકડાનો સમાન આકાર લઈને મિનારો બનાવીએ છીએ, એવી જ રીતે ગ્લાસ વડે પણ, પેપર કપ વડે પણ આપણે મિનાર બનાવી શકીએ છીએ અને બીજા કોઈ સાધન કે વાસણની મદદથી પણ આપણે એવી મિનારો બાળકને બનાવતા શીખવાડી શકીએ છીએ. એકની અંદર એક ડબ્બા અથવા તપેલીઓ અથવા વાડકીઓ એને મૂકવા દેવાની છે. એટલે આનાથી શું થશે કે જ્યારે એકની અંદર એક મૂક્યા છે ત્યારે એને નાના મોટાની સંકલ્પના સમજાય છે. મોટી તપેલીની અંદર નાની તપેલી, એની અંદર એનાથી પણ નાની તપેલી, એવી રીતે મોટી વાડકીની અંદર નાની વાડકી. આમ કરતાં કરતાં એને ધીમે ધીમે મોટાથી નાના અને નાનાથી મોટાનો ક્રમ એને સમજાય છે. આવી જ રીતે એને ચડતા ઉતરતા ક્રમમાં પુસ્તકો ગોઠવવા માટે પણ કહી શકાય. નાની નાની ફેંકવા લાયક વસ્તુ એને ફેંકવા માટે કહી શકાય અને પછી એને નિશ્ચિત નિશાન સુધી પણ એને ફેંકવા માટે કહી શકાય. દાખલા તરીકે કોઈ રમકડું છે, કોઈ દડો છે, નિશાન તાકવાનું આવે છે, એ પણ એને રમવા માટે આપી અને એને નિશાન તાકવાનું એને કહી શકાય, જેથી કરીને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે એ ધ્યાન કેન્દ્રિત કરી શકે અને એની એકાગ્રતા વિકસિત થાય. નિરીક્ષણપૂર્વક અહીંયા પણ એને અનુકરણ કરવા દેવાનું છે. મેં અગાઉ ભાગ 1માં પણ વાત કરી હતી કે બાળક અનુકરણ અને અવલોકન દ્વારા શીખે છે. આપણે જેવું બાળકને શીખવાડવા માંગીએ છીએ તેવું અનુકરણના માધ્યમથી આપણે એને શીખવી શકીએ છીએ. 1.5 થી 3 વર્ષનું બાળક છે એને આપણે વાંકી ચૂકી લીટી પર ચલાવી શકીએ, એના ઉપર એ ચાલવા માટે કહી શકીએ, તો જેથી એના પગ પણ મજબૂત બને છે અને પગના સ્નાયુઓ મજબૂત થાય છે. અહીંયા પણ આપણે ચિત્રોની પુસ્તિકાઓ એને બતાવવાની છે, પણ જન્મથી 1.5 વર્ષમાં માત્ર આપણે એને ચિત્રોની પુસ્તિકા બતાવીને એની સાથે વાત કરતા હતા અથવા તો એની ઓળખ આપતા હતા કે આ ચિત્ર કોનું છે. અહીંયા ચિત્રો બતાવીને આપણે એની સાથે વાર્તાલાપ કરવાનો છે અને વાર્તાલાપ આપણે એકવાર શરૂ કર્યા પછી મોટાભાગે બાળકો વધારે બોલે અને આપણે ન બોલીએ અથવા તો ઓછું બોલીએ, જરૂર પડે ત્યાં જ બોલીએ, એનું ધ્યાન આપણે રાખવાનું છે. લાકડાના મોતી આવે છે. અત્યારે તો ઘણા બધા અલગ અલગ જાતના મોતી આવે છે જેના કાણા બહુ મોટા હોય છે. એ મોટા કાણાવાળા જે મોતી હોય છે એમાં દોરો પરોવીને માળા બનાવતા શીખી શકાય છે. રૂમાલ, ટુવાલ, જબલા એવા નાના નાના જે કપડાં છે એની ઘડી કરતાં એને બાળકને શીખવાડવી જોઈએ. આપણી પાસે રેતી હોય, ઘરની આસપાસ રેતી હોય તો એને કપડામાં ભરી શકાય અને કપડામાં ભરીને એની ગાંઠ વાળી દેવાની છે અને એને લટકાવી દેવાનો છે, જેથી એક રાક્ષસ જેવી પ્રતીતિ થશે ને તેને મુક્કો મારવા દેવાનો છે, ધક્કો મારવાનો છે. રેતીના એને ધક્કો મારવાથી એ પાછું ઠેલાશે બાળક તરફ, એટલે બાળકને વાગી ન જાય એનું ખાસ કાળજી રાખવાની છે. ભીના વાસણો લૂછવા આપી શકાય અને 3 વર્ષ સુધીનું બાળક છે ભીના વાસણો વ્યવસ્થિત રીતે લૂછી શકે છે. કાગળ ઉપર પેન્સિલથી લીટા કરવા દઈએ. હવે અત્યાર સુધી આપણે જમીન ઉપર અને રેતી ઉપર લીટા કરવાની વાત કરી હતી. અહીંયા હવે કાગળ ઉપર પેન્સિલથી ધીમે ધીમે એને પકડ જેમ જ આવી છે, એણે આંગળીથી લીટા કર્યા છે, એણે ચોક અને એની ઉપર જમીનથી લીટા કર્યા છે. હવે ધીમે રહીને એ પેન્સિલ પકડી શકે છે. હવે એને ધીમે ધીમે પેન્સિલથી લીટા કરવા દેવાના છે અને એના દ્વારા એની જે મસલ્સ છે, આંગળી અને અંગૂઠાની પકડ છે, એ વ્યવસ્થિત બને છે અને હવે ધીમે ધીમે એ 3 થી 6 વર્ષની આયુમાં બીજી નાની નાની વસ્તુઓ પકડતું થશે. વાડકીમાં સાબુનું પાણી ભરીને તેમાં ભૂંગળી નાખીને ફૂંક મારવાની છે, જેથી પાણીના પરપોટા એને ઉડે.
પીપુડું વગાડવાનું છે, જેથી એની શ્વસન ક્રિયા, આ બંને ક્રિયાઓ શ્વસન ક્રિયા માટેની છે. જ્યારે સાબુના પાણીમાં પરપોટા ઉડાડે છે ત્યારે એને કેટલી ફૂંક મારવાની, પાણી ખેંચાય નહીં મોઢામાં અને ફૂંક મારવાની, પીપુડું વગાડવું, આ બંને શ્વસન ક્રિયા સંબંધિત પ્રક્રિયાઓ છે અથવા તો પ્રવૃત્તિઓ છે. જન્મથી 1.5 વર્ષ સુધીમાં બાળકને રોટલીના ટુકડા કરવાની આપણે વાત કરી હતી. અહીંયા ધીમે ધીમે બાળક એક હાથેથી રોટલીનો ટુકડો કરી શકે તેવી પ્રવૃત્તિ આપણે બાળકને કરાવી શકીએ. હવે બાળક થોડું મોટું થયું છે તો આપણે બાળક પોતાના હાથેથી ખાય, ચમચીથી ખાય એવું પણ આપણે અમુક વ્યવસ્થા ગોઠવવી જોઈએ, આયોજન કરવું જોઈએ, જેથી કરીને એ ચમચીથી ખાઈ શકે, હાથેથી ખાઈ શકે અને એના દ્વારા એનામાં જ્યારે એ ચમચીથી કોઈ પણ વસ્તુ ખાય છે ત્યારે એ પડી ના જાય અને એનામાં સ્થિરતા આવે, એનું ધ્યાન આપણે રાખવાનું છે. જમીન ઉપર કોઈ પણ આકૃતિ બનાવી અને આપણે એની અંદર તરબૂચના કે બીજા કોઈ પણ પ્રકારના બી છે એને આપણે ગોઠવવાનું કહી શકાય. એ આકૃતિ ઉપર એ ગોઠવે છે તો એના દ્વારા પણ એનું હેન્ડ આઈ કોર્ડિનેશન થાય છે અને એકાગ્રતા વિકસિત થાય છે. ડોલમાંથી પાણીનો પ્યાલો અથવા ટમ્બલર ભરીને બીજી જગ્યાએ ડોલમાં ખાલી કરવા જવું, જેથી કરીને એને સ્થિરતા આવે, ટમ્બલરમાંથી પાણી ઢોળાઈ ના જાય, શરૂઆતમાં ઢોળાઈ જતું હોય તો ઓછું ભરે, છલકાઈ ના જવું જોઈએ. આ બધી વસ્તુઓનું ધીમે ધીમે એનામાં કુશળતા કેળવાય છે. છોડના પીળા પડી ગયેલા પાંદડાને ચૂંટીને તોડવાનું કહી શકાય અને એને ભેગા કરવાનું કહી શકાય. બને ત્યાં સુધી બાળક પર્યાવરણ પ્રેમી બને એટલા માટે આપણે એને ફૂલ ચૂંટવાનું ટાળવું જોઈએ. જરૂર હોય ફૂલ ચૂંટવાની આપણે પણ તો બાળક પાસે ચૂંટાવીએ અને તો જ બાળક પાસે ચૂંટાવીએ. અને જ્યારે આપણે છોડના પાંદડા ચૂંટાવીએ છીએ ત્યારે પણ પીળા પડી ગયેલા છોડના પાંદડા જ બાળક ચૂંટે એની આપણે કાળજી રાખવી જોઈએ, જેથી કરીને પર્યાવરણને પણ નુકસાન ન થાય. આંગણામાંથી અને બગીચામાંથી પકડી શકાય એવા કાંકરા વીણવાનું છે અને વીણેલા કાંકરા એક રેખામાં પણ ગોઠવી શકાય અથવા તો અગાઉ આપણે જેમ વાત કરી એમ કોઈ આકૃતિ ઉપર પણ આપણે એને ગોઠવડાવી શકીએ છીએ. કોઈ એક જમીન ઉપર આકૃતિ દોરીને પણ એ ગોઠવી શકે છે. આપણા ઘરમાં લાદી હોય છે, લાદીના જે ચોરસ હોય છે એમાં સાંધાઓ હોય છે. એ સાંધા ઉપર પગ મૂક્યા વગર એને ચાલવાનું કહી શકાય, જેથી કરીને એને ચાલવાની સ્થિરતા આવે. જો ચોરસ મોટું હોય તો એક ચોરસની અંદર 2 કે 3 પગલાં મૂકી શકે, પણ એ સાંધો છે એની ઉપર એ પગ ન મૂકે એવી રીતે એને ચાલવાનું પણ કહી શકાય. ગણી શકાય એવી વસ્તુઓને 2 સરખી સંખ્યાની પંક્તિઓમાં ગોઠવવા કહી શકાય. બહારથી બજારથી કાંકરા વીણી લાવ્યો છે, બગીચામાંથી રાજમાના દાણા પડ્યા છે આપણી પાસે, એવી કોઈ પણ વસ્તુઓને એ 2 સરખી સંખ્યાની પંક્તિઓમાં ગોઠવવા આપણે એને કહી શકાય. આમ ધીમે ધીમે એને અજાણતા પણ ગાણિતિક ક્રિયાઓનો ખ્યાલ આવે છે. રબરના દડાને જમીન ઉપર ઉછાળી અને પાછો મેળવી શકાય. જન્મથી 1.5 વર્ષનું બાળક છે એ દડાને પકડે છે શરૂઆતમાં અને પછી ધીમે રહીને ફેંકતા શીખે છે. અહીંયા ફેંકીને પછી પાછો મેળવવાનો છે, એટલે ટપ્પી મારી આપણે જેને કહીએ છીએ કે ટપ્પો મારીને બાળક હાથમાં કેચ કરતા શીખે એવી રીતે બાળકને પ્રવૃત્તિ કરાવવાની છે. રબરના દડાને ઉછાળીને ઝીલતા શીખે, એટલે એનું કોન્સન્ટ્રેશન હાથમાંથી પડી ન જાય, પ્રોપર રીતે બાળક દડાને ઝીલી શકે. તો આમ કરતાં કરતાં એનામાં કોન્સન્ટ્રેશન પણ ડેવલપ થાય છે. જમીન ઉપર લીટી દોરીને કમર ઉપર 2 હાથ રાખીને બંને પગે કૂદકો મારીને લીટી ઉપર કૂદતા શીખવવું. આમાં સ્થિરતા પણ આવે છે અને પગના સ્નાયુઓનો પણ વિકાસ થાય છે. જમીન ઉપર એકબીજાથી દૂર સમાંતરે 2 લીટી દોરીને બંને લીટી સાથે કૂદતા શીખવાનું. એક લીટી ઉપર એક પગ, બીજી લીટી ઉપર બંને પગ અને બંને લીટી સાથે સાથે એને કૂદવાની છે. ઝાડની ડાળીએ દોરડું લટકાવીને કૂદી શકાય, એની પર ચઢી શકાય, એની પર હિંચકા ખાઈ શકાય, દોરડા ઉપર પકડીને ઉપર પણ ચડી શકાય અને ઘણી બધી ક્રિયાઓ દોરડા દ્વારા થઈ શકે. ખાલી જે દોરડું લટકાવ્યું છે એના દ્વારા પણ દોલન જેવી ક્રિયા પણ આપણે બાળકને કરાવી શકીએ. દાળીએ લટકતા દોરડાને ગાંઠો મારી શકાય અને ગાંઠોમાં પગ મૂકીને બાળક ઉપર ચડતા શીખે, જે અત્યારે એડવેન્ચર ટાઈપ જેને આપણે કહીએ છીએ એવું પણ બાળકને કરી શકાય. જુદા જુદા ટુકડા ગોઠવીને આકૃતિ બનાવતા શીખે. ઘણીવાર માતા પિતા બહારથી પઝલ્સ લાવીને આપતા હોય છે, એની જગ્યાએ ઘરમાં કેટલા બધા આપણી પાસે અલગ અલગ વસ્તુઓ હોય છે, એના ટુકડાઓ ગોઠવીને એક આકૃતિ બને એવું પણ બાળકને આપણે શીખવી શકીએ. પથ્થર કે હથોડીથી માટીના ઢેપા ભાગી શકાય અને ભાગેલી માટીને ચાળવાનું બાળકને કહી શકાય. ચાળેલી માટીમાં પાણી નાખીને પલાળીને એને ગૂંદતા અને મસળતા શીખવાડી શકાય છે અને
પછી બાળક એને માટીનું પિંડ બને છે એનાથી રમી પણ શકે છે, ગોળા પણ બનાવી શકે છે અને રમકડા પણ બનાવી શકે છે. અત્યારે બાળકના કપડાં ન બગડે, બાળક ગંદુ ન થાય એટલા માટે કૃત્રિમ માટી અથવા તો રંગીન માટી લાવવાનું એક ચલણ વધ્યું છે. પણ આપણને ખબર છે કે કુદરતમાં જે માટી છે એ માટીથી નો સ્પર્શ અને કૃત્રિમ માટીના સ્પર્શમાં ખૂબ અંતર રહેલો છે. એટલે બને ત્યાં સુધી પ્રાકૃતિક માટી અથવા તો આપણી ઘરની આસપાસ માટી છે એનો ઉપયોગ કરવો જોઈએ, તો બાળક માટે વધુ સારું રહેશે. ઈંટોના બીબા બનાવડાવી શકાય. તો કેવી રીતે બનાવી શકાય? દીવાસળીની સળીના ખોખા લેવાના છે અને આ જે પલાળેલી માટી છે એને દબાવીને ભરી દેવાની છે, સુકાવા મૂકવાની છે ને સુકાઈ જાય એટલે એને ખાલી કરવાની છે અને પછી એને સુકાવા દેવાની છે. આ રીતે એને ખબર પડશે કે આવી રીતે ઈંટ પણ બનાવી શકાય. ઘરની આસપાસ અથવા ઘરમાં ઘણીવાર ગેરું પણ હોય છે, તો એ ગેરુંનો પણ ઉપયોગ કરીને આપણે કુંડા છે એ બાળકોને રંગવાનું કહી શકીએ છીએ પીંછી વડે, અથવા તો કૂચડાથી આપણે એને રંગવાનું કહી શકીએ છીએ. ખાંડ, મીઠું અને જુદા જુદા રંગમાં પાણી ઓગાળવાનું કહી શકાય. નાની માટલીને કપડાનું ગાળણ બાંધીને તેમાં પાણી રેડવાનું પણ બાળકને કહી શકાય. માટીમાં રેતી, કચરો, ચાની પત્તી, લીંબુના બી પડ્યા હોય તો પાણીને ગળણીથી ગાળવાનું કહી શકાય. એક ટબ લઈ લઈએ અને એની અંદર માટી છે, રેતી છે, કચરો છે, ચાના પત્તી છે, લીંબુના બિયા છે, પાંદડા છે, ફૂલ છે, એ બધું મૂકી અને બાળકને ગાળવા માટે આપી શકાય. જુદા જુદા રંગની વસ્તુઓ ભેગી કરી અને રંગોને જુદા પાડવાનું પણ શીખવાડી શકાય. સાથે સાથે લીલો અને પીળો, લાલ અને વાદળી, લાલ અને સફેદ, પીળો અને વાદળી એવા જે રંગો છે એને પાણીમાં એકબીજા સાથે ભેળવીએ તો કેવા પ્રકારના રંગો બદલાય છે એ આપણે બાળકને બતાવવું જોઈએ, જેનાથી બાળકને રંગોના સંયોજનનો ખ્યાલ આવે છે. કાચના પ્યાલામાં કોઈ વસ્તુ રાખીને ઉપર જુદા જુદા રંગના જિલેટીન કાગળ મૂકીને અંદરની વસ્તુના રંગ કઈ રીતે બદલાય છે એ પણ બાળકને નિદર્શન કરાવવું જોઈએ. જુદા જુદા આકારની વસ્તુઓ ભેગી કરીને સરખી વસ્તુઓ છે એની જોડી બનાવવાનું કહી શકાય. આ પણ એ વર્ગીકરણ શીખવવાનું એક સરસ માધ્યમ છે. શબ્દોના જુદા જુદા ઉચ્ચારણ કરીને બાળકને એ જ શબ્દોના ઉચ્ચારણ કરવાનું કહી શકાય, જેથી એની ભાષા સજ્જતા વધે, ભાષા શુદ્ધિ વધે. સ્વરાવલી ગાઈને કે વગાડીને બાળકને ગાવાનું કહી શકાય. પૌવા, મમરા અથવા તો બીજી કોઈ પણ વસ્તુ છે એની પર મીઠું અને ખાંડ ભભરાવાનું શીખી શકાય, જેથી કરીને ચપટી ભરીને એને કેવી રીતે ફેલાવવાનું છે, આપણે રંગોળી પૂરતા હોઈએ એ રીતે, તો એ પણ બાળકને આવડે. લીંબુનો રસ આપણે મોટાભાગે હવે સંચાથી નીચોઈએ છીએ, પણ હાથથી બાળકને નીચોવવાનું કહી શકાય, જેથી કરીને બાળકને એનો ખ્યાલ આવે. ચપટી વગાડવી, ખુરશીમાં કોઈ વસ્તુ મૂકીને ખુરશી ખસેડવાની. પહેલાં જ્યારે જન્મથી 1.5 વર્ષની વાત કરી હતી ત્યારે માત્ર ખુરશી ખસેડવાની વાત હતી. અહીંયા ખુરશી ઉપર કોઈ વસ્તુને મૂકવાની છે, ખુરશી ખસેડવાની છે, પણ વસ્તુ પડી ન જાય તેનું બાળકને ધ્યાન રાખવાનું કહેવાનું છે. ઘંટડી વગાડવાનું શીખવાડી શકાય. કોઈ વસ્તુને દોરડાથી બાંધીને દોરડું ખેંચીને વસ્તુ ખસેડવાનું કહી શકાય. કોથળીમાં ભરેલી જુદી જુદી વસ્તુઓમાંથી જોયા વગર હાથથી ઓળખીને વસ્તુ કાઢવાની કહી શકાય. રમકડા છે, નાના બીજા કોઈ પણ વસ્તુઓને ભરીને, ચમચી છે, વાડકી છે, અથવા તો નાની બીજી કોઈ પણ વસ્તુ કોથળીમાં ભરીને બાળકને જોયા વગર એને ઓળખીને બહાર કાઢવાનું આપણે એને કહી શકીએ. જુદા જુદા રંગની ભેગી રાખેલી વસ્તુઓમાંથી એક જ રંગની વસ્તુઓ એને જુદી કરવાનું કહી શકાય, કે એક રંગની વસ્તુઓ બધી એકસાથે એ ઢગલી કરે. બંગડી જેવા ગોળાકારમાંથી કપડું પસાર કરવાનું કહી શકાય. થોડીક જાડી દોરીનો ચોટલો ગૂંથવાનું કહી શકાય, જેથી એને ગૂંથવાની પ્રક્રિયાની ખબર પડે છે. થોડી ઊંચાઈ ઉપરથી એને સંતુલન રાખીને ચાલવાનું કહી શકાય. 1 ફૂટ ઊંચા પાટિયાથી નીચેથી સરકીને ચાલવાનું કહી શકાય, જેથી એને સરકવાની ક્રિયાની ખબર પડે. સાંકડી જગ્યામાંથી કેવી રીતે પસાર થવાય એ ખબર પડે. ભીતે લટકાવેલા બાસ્કેટમાં દડો નાખવાનું કહી શકાય. એક નાનું બાસ્કેટબોલ ટાઈપ હોય અને એમાં બાળક દડો નાખે. હાથ અડકાડ્યા વગર માત્ર પગેથી દડો ખસેડવાનું કહી શકાય. જમીન ઉપર પડેલા કાગળના ટુકડાને હાથ અડાડ્યા વગર ફૂંક મારીને ઉડાડવાનું કહી શકાય. તો જ્યારે બાળક આ ક્રિયા કરે છે ત્યારે એ સ્વાભાવિક રીતે એની શ્વસન ક્રિયા સાથે, શ્વસનની લયબદ્ધતા સાથે એનો સંપર્ક છે. પગ ઉપાડ્યા વગર ખસીને ચાલવું. પગ ઉપાડવાના નથી, બંને પગ ખસેડીને ચાલવાનું છે. આ ક્રિયા પણ બાળકની કર્મેન્દ્રિયોના વિકાસ માટે ઉપયોગી છે. નળાકાર વસ્તુ ગબડાવવાનું કહી શકાય, જેથી એને ખબર પડે કે કોઈ પણ ગોળ વસ્તુ છે, નળાકાર વસ્તુ છે, કેવી રીતે ગબડે છે.
ગરગડી ઉપરથી પાણીથી ભરેલી ડોલ અથવા વસ્તુ ભરેલી ટોપલી નીચેથી ઉપર લાવતા શીખવાડી શકાય. અત્યારે તો સ્વાભાવિક રીતે આપણે ત્યાં એવા આસપાસ એ નથી કે કૂવા હોય કે જેમાંથી આપણે આવી રીતે ગરગડીથી પાણીની ડોલ ઉપર લાવી શકીએ, પણ ફ્લેટ સિસ્ટમ છે એમાંથી નીચે આપણે દોરી લટકાવીને થેલી મૂકતા હોઈએ છીએ. એ થેલીને આપણે ઉપર અને નીચે લટકાવવા માટે બાળકને શીખવી શકાય. પૈડું ગબડાવતા શીખી શકાય. બંધ ડબ્બો ખખડાવીને અંદર કઈ વસ્તુ હશે. આગળ મેં વાત કરી હતી જન્મથી 1.5 વર્ષના બાળકોને અલગ અલગ અવાજો સંભળાવવાની. આ સીધી જ ક્રિયા અહીંયા લાગુ પડે છે, જેમાં બાળક જુદી જુદી વસ્તુઓનો અવાજ ઓળખતા શીખે છે. એવી રીતે અહીંયા 1.5 થી 3 વર્ષના બાળકને ડબ્બામાં કોઈ વસ્તુને મૂકી દેવાની છે અને અવાજ એ કરે છે એના આધારે એને ખબર પડે કે આ કઈ વસ્તુ એમાં હશે. બુઠ્ઠી સોયમાં દોરો ભરાવીને કંતાન જેવા કપડામાં ટાંકા લેવાનું પણ કહી શકાય. માટીના ગોળા, લોટના ગોળા, બાફેલા બટાકા વગેરે સળી ખોસીને જોડવાનું કહી શકાય. બાફેલા બટાકાનો છૂંદો મસળવાનું એને કહી શકાય. શેકેલા પાપડના ટુકડા અને ચૂરો કરવાનું એને કહી શકાય. આગળ પણ વાત કરી હતી કે જો આપણે કોઈ ઝાડના પાંદડા બહુ લીલા હોય ને એને ચૂંટવાની જરૂર ન હોય, અથવા તો આપણે ફૂલ ચૂંટવાની કોઈ જરૂરિયાત નથી, તો આપણે બાળકને ચૂંટવવાનું બીજું શીખવા માટે કોથમીર કે મેથીના પાન ચૂંટવતા પણ શીખી શકાય. વટાણાની સીંગો ફોલવાનું કહી શકાય. મોટાભાગે બાળકને સાણસી મોટા થયા પછી પણ મોટા બાળકોને પણ સાણસી ખોલતા અને બંધ કરતા અને એના દ્વારા પકડ મેળવતા આવડતું નથી. પણ આ બાળકોને જો આપણે શરૂઆતથી નાનપણથી આ શીખવાડીએ, ખાલી તપેલીમાં સાણસી પકડવી અને છોડવી, જેમ આપણે દડાને પકડીએ છીએ અને છોડતા શીખવીએ છીએ, એવી રીતે સાણસી અને ચીપિયા વડે કોઈ પણ વસ્તુને પકડવી અને બીજી જગ્યાએ ઉઠાવીને મૂકવી એ પણ શીખવાડી શકાય. દોરી ઉપર જેમ કપડાં સૂકવીએ છીએ એને ચાપ લગાડવાનું શીખવાડી શકાય. આ પણ એક બંધ દબાવવાની અને છોડવાની ક્રિયા ઉપર આધારિત છે. દોરી ઉપર કાગળના ટુકડા ચોંટાડીને એને તોરણ બનાવી શકાય. ભૂંગળું રાખીને બોલવાનું આ પણ શ્વસન ક્રિયા સંબંધિત છે. મોટેથી ખુલ્લી જગ્યામાં દૂર સંભળાય એમ બૂમો પાડવાનું આ પણ શ્વસન ક્રિયા સંબંધિત બાળકની શ્વસન ક્રિયા આનાથી તીવ્ર સારી બને છે, લયબદ્ધ બને છે. માત્ર હોઠ ફફડાવીને શું બોલીએ છીએ તે જાણવાનું કહી શકાય. 3 વર્ષ સુધીના બાળકો આ માત્ર જોઈ શકે છે અને ધીમે ધીમે પછી મોટા થતાં આ પ્રક્રિયા એ કરી શકે છે. કાનમાં ધીરેથી વાત કરવાનું કહી શકાય. રંગોળી બનાવી હોય એમાં રંગ ભરવાનું કહી શકાય. આગળ જેમ આપણે વાત કરી પૌવા અથવા તો મમરા ઉપર આપણે મીઠું ભભરાવાનું, ખાંડ ભભરાવાની, એવી રીતે અહીંયા એ જ ભભરાવાની પ્રક્રિયાને રંગોળી સ્વરૂપમાં પણ આપણે બાળકને કરાવી શકીએ છીએ. બાફેલા બટાકાની છાલ ઉતારવી, એને બુઠ્ઠા ચપ્પુથી સમારવું, ભીની માટીમાં ખીલા કે અન્ય સાધનો વડે ખાડો ખોદવો, એ પાછો ખાડો પૂરવો અને ડોલમાંથી પાણી ભરીને લાકડી ઉપર લટકાવીને 2 છેડા સામસામે ઉંચકીને જતા શીખવાનું. એટલે 2 બાળકો હોય તો ડોલના હેન્ડલમાં લાકડી ભરવી દેવાની અને પછી સામસામે બાળકો 2 ઉંચકીને જાય, જેથી કરીને એકબીજા સાથે કેવી રીતે સમાયોજન કરવું. એક ડગલું ચાલે છે, બીજો સ્પીડમાં ચાલે છે, તો એ ખબર છે આપણને કે શક્ય બનવાનું નથી અને ડોલ એ પડી જવાની છે. પણ ધીમે ધીમે બાળક આ શીખે છે કે બીજા સાથે મારે તાલ કેવી રીતે મેળવવાનો. આ તો મેં વાત કરી 1.5 થી 3 વર્ષ સુધીના બાળકો માટે જે પ્રવૃત્તિઓ કરાવવાની છે એની મેં ખાલી તમને થોડી ઘણી યાદી આપી છે. આના સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિઓ માતા પિતા બાળક સાથે રહીને કરી શકે છે. આ પ્રવૃત્તિઓ મેં ભાગ 1માં પણ જન્મથી 1.5 વર્ષના બાળકો માટેની પ્રવૃત્તિઓ બતાવી હતી. અહીંયા આ એપિસોડમાં મેં 1.5 થી 3 વર્ષના બાળકો માટેની પ્રવૃત્તિઓની વાત કરી છે. પણ આ પ્રવૃત્તિ કરાવતી વખતે માતા પિતાએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બાળકને શીખવવાનું આ પ્રક્રિયામાં આપણે એને જોડવાનું નથી. કે આપણે એવું માની લઈએ કે મારે બાળકને કંઈક શીખવી દેવું છે એટલા માટે આ બાળકને પ્રવૃત્તિ કરાવી છે અને ન આવડતું હોય તો એ બાળકનું મન હોય કે ન હોય તેમ છતાં પણ એ પ્રવૃત્તિ કરાય જ આપણે છૂટકો કરીએ, એવી કશી જ આપણે ઉતાવળ કરવાની નથી. બાળકને જ્યારે ઈચ્છા હોય ત્યારે એને જાતે કરવા દેવું, જેટલી વાર કરવું હોય એટલી વાર કરવા દેવું, એને જેટલી વાર એમાંથી કંઈક નવું કરવું હોય તો એ પ્રમાણે પણ એને કરવા દેવું જોઈએ. આમ કરતાં એવું ન થાય કે બાળક છે એ પોતે જે પ્રવૃત્તિ કરવાની છે એમાંથી રસ ગુમાવી બેસે. એટલે માતા પિતાએ એને જ્યારે મન આવે જેટલી વાર કરવી હોય એટલી વાર આ પ્રવૃત્તિ એને કરવા દેવી જોઈએ.
પ્રવૃત્તિ કર્યા પછી એને કેટલું આવડ્યું છે એવું ચકાસવાની આપણે જરૂર નથી. બાળક માટે તો આ પ્રવૃત્તિ છે એ મોજ માટે છે, ગમ્મત માટે છે, રમત માટે છે. અને સ્વાભાવિક રીતે શીખવું એ તો એ પ્રક્રિયા થવાની જ છે. અને બાળક આમાંથી કંઈક ને કંઈક શીખવાનું છે, પણ આ શીખવાની પ્રક્રિયા છે એ ઔપચારિક ના બની જાય અને બાળકને કંઈક શીખવાડી દેવાની લાયમાં એની મજા, મોજ, મસ્તી બધું ખોરવાઈ ના જાય એની ખાસ આપણે કાળજી રાખવીની છે. આપણે ખાસ ખૂબ ધૈર્યથી આપણે કામ કરાવવાનું છે. બાળક આપણે જ્યારે મન હોય ને આપણે કામ પતી ગયું હોય, ઘરના બધા કામમાંથી મુક્ત થઈ ગયા હોઈએ અને પછી આપણી ઈચ્છા થાય ત્યારે બાળકને આ પ્રવૃત્તિ કરાવવા બેસીએ, એવી રીતે આ પ્રવૃત્તિઓ ન કરાવીએ. અને બાળકને જ્યારે ઈચ્છા પડે અને બાળકનું જ્યારે મન હોય ત્યારે આ પ્રવૃત્તિ કરે તો એ વધારે સારી વાત બાળકના વિકાસ માટે રહેશે. ખાસ કરીને બાળક ને એવું વાતાવરણ આપવું જોઈએ ઘરમાં કે જેથી કરીને બાળક પોતાની જાતે એ પોતે એ પ્રવૃત્તિઓને કરવા માટે પ્રેરાય. તો ઘરનું વાતાવરણ જ એ રીતનું હોય. ખાસ કરીને અત્યારના માતા પિતા બાળકો માટે ખૂબ મોંઘા રમકડા લાવે છે, પણ અત્યારે આપણે જેટલી પણ પ્રવૃત્તિઓ જોઈએ એમાં મોટાભાગે ઘરના સાધનો વડે પ્રવૃત્તિઓ કરી શકાય અથવા તો કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ વગર પ્રવૃત્તિ કરી શકાય તેવી પ્રવૃત્તિઓને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આગળ કહ્યું તેમ કે બાળકને આપણે કંઈક શીખવી દેવાનું છે અને એની પરીક્ષા લઈ લેવાની છે, એને કેટલું આવડ્યું કે ન આવડ્યું એ ચેક કરવાનો અહીંયા આપણો ઉદ્દેશ્ય નથી. એટલે મોટાભાગે કંઈક બાળક શીખતું હોય તો માતા પિતાને એવી ગેલછા હોય કે કોઈ મહેમાન આવે તો બાળક એને બતાવે કે એને આ આવડી ગયું છે. તો એવા પ્રદર્શનમાં પણ માતા પિતા ન પડે. બાળક પોતાની રીતે મોજ કરતાં એ આનંદ મેળવતા આ પ્રવૃત્તિઓને કરે તે માટે માતા પિતાએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ખાસ કરીને જ્યારે બાળક શીખે છે ત્યારે માતા પિતાએ એમને અનુકૂળ થવાનું છે, એમની સાથે સહજ રીતે જોડાઈ જવાનું છે અને બાળક જ્યાં અટકે છે ત્યાં માત્ર એને ધીમે રહીને સહયોગ આપવાનો છે, પણ બાળકને એ પ્રવૃત્તિ સ્વતંત્રતાથી કરવા દેવાની છે. માતા પિતાએ એ પ્રવૃત્તિ કરી આપવાની નથી, માત્ર એને પ્રેરણા આપવાની છે. જ્યારે આપણે કોઈ કામ કરતા હોઈએ છીએ ત્યારે મોટાભાગે એવું બને છે કે આપણે જ્યારે કામ કરીએ ત્યારે બાળકોને રમકડા આપી દઈએ અને બાળક પોતાના રમકડા રમતું હોય ને આપણે આપણું કામમાં વળગી પડીએ. એની જગ્યાએ આપણે જે કામ કરીએ છીએ એમાં બાળકોને સામેલ કરીએ અને બાળક જ્યારે રમે છે ત્યારે એની રમતમાં આપણે સામેલ રહીએ તો માતા પિતા અને પરિવારજનો છે એ બાળકો સાથે વધુ તાદાત્મ્ય કેળવી શકશે, એકબીજાને સમજી શકશે અને બાળકના વિકાસમાં માતા પિતાનો આ અમૂલ્ય ફાળો બનશે. તો આજે આટલી વાત કરીને અહીંયા વિરમું છું. આશા રાખું છું કે આ બધી પ્રવૃત્તિઓ આપ બાળકોને કરાવશો અને એના થકી બાળકોનો વિકાસ છે એ તીવ્ર ગતિએ અને સહજ રીતે આનંદદાયક રીતે પૂર્ણ થાય. તો અસ્તુ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. નમસ્કાર.